એક વર્ષ પહેલાનો સોડપુર પ્રાથમિક શાળાનો વિવાદ વકર્યો। ડીડીઓને આવેદન બાદ ટીપીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ। સરપંચ સહિત અરજદારોએ શાળાના ભ્રષ્ટાચાર મામલે ડીડીઓને આપ્યું હતું આવેદન। ટીપીઓએ સોડપુર પ્રાથમિક શાળામાં તપાસ શરૂ કરી। સરપંચ સહિત અરજદારો અને શાળાના શિક્ષકોના નિવેદન લેવાયા। શાળામાં એટીવીટીના ગ્રાન્ટનો શેડ, બ્લોક, ક્લાસરૂમના 2 દરવાજા, 1 દરવાજો બંધ કરી ઊભી કરેલી દિવાલોની નિરીક્ષણ હાથ ધર્યું। સરપંચ સહિત અરજદારોના લેખિત નિવેદન લેવાયા। તમામ તપાસ બાદ આચાર્ય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઈ। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। ઘટના શું બની હતા, તપાસ કરવા કેમ આવ્યો? હું સાહેબ સોડપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। મારું નામ કરણસિંહ ઉદયસિંહ સોઢા પરમાર અને જે પેટલી ગામમાં જે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે નરેન્દ્રભાઈ સાહેબ, જે અમારી શાળામાં પહેલાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને તે સમય દરમિયાન એમના સમયકાળ દરમિયાન અમારી પ્રાથમિક શાળામાં એટીવીટીનો શેડ, ત્યારે અમારી પ્રાથમિક શાળામાં એટીવીટીની ગ્રાન્ટમાંથી શેડ બનાવેલો હતો। એ શેડની અંદર એટીવીટીની તકતી કાઢી નાખી નહીં, એમ કે એની અંદર દાતાઓની તકતીઓ લગાવેલી છે અને એ તકતીઓ લગાવી અને એમણે ત્યાર પછીની પ્રક્રિયામાં સરકારશ્રી દ્વારા જે ઓરડાનું બાંધકામ કરેલું, 3 ઓરડાનું બાંધકામ, એ 3 ઓરડાની અંદર 2 એમ કે દરવાજા સરકારશ્રી તરફથી મૂકેલા એમના આયોજન મુજબ એ દરવાજા બંધ કરીને નવેસરથી એમની રીતે એક દરવાજો અમુક જગ્યાએ બંધ કર્યો, અમુક જગ્યાએ 2 દરવાજા બંધ કરીને એમની રીતની પ્રક્રિયા કરીને હાલની પોઝિશનમાં બાળકોને મુશ્કેલી થાય એવી પરિસ્થિતિ પણ પેદા કરેલી છે। બીજું કે અમારે અહીંયા આગળ સોડપુર પ્રાથમિક શાળામાં ભાઈ શાળાના ગ્રાઉન્ડમાં પ્રોન્સ સાહેબની ગ્રાન્ટમાંથી બ્લોક બેસાડેલા છે, પછી અમારા તાલુકા સભ્યની ગ્રાન્ટમાંથી બ્લોક બેસાડેલા છે અને અમારા ધારાસભ્યશ્રી તરફથી ની ગ્રાન્ટમાંથી પણ બ્લોક બેસાડેલા છે અને આ બ્લોક બેસાડેલા હોવા છતાં એમણે 80 બ્રાસ બ્લોક માટેનો ઓર્ડર આપીને પૈસા ચૂકવેલા। એ પૈસા બીજા બ્લોક ઉતાર્યા નથી કે અહીંયા આગળ એ પૈસા કોઈ પરત પાછા પણ જમા કરાવેલા નથી। તો આ બાબતે યોગ્ય ઘટતું કરવા માટે અમે રજૂઆત કરેલી છે। પહેલાં ડીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં પણ બધું લખેલું છે અને આજે પણ તાલુકા કક્ષાએથી જે તાલુકા શિક્ષણાધિકારી સાહેબને આવેલા છે, એટલે એમને પણ અમે વાતચીત કરી અને લેખિતમાં અમારું નિવેદન પણ એમણે લીધું છે અને એમણે કહ્યું કે આ બાબતે યોગ્ય ઘટતું કરીશું અમે, એ બાબતની અમને ખાતરી આપી છે।